પિયુષભાઈ જે રીતે વાત કરી યુદ્ધના આપને સમાચારો મળી રહ્યા છે અને કાલે પણ એક ડ્રોન નાશ કરી દેવામાં આવ્યું છે. શું કહેશો? ઓપરેશન સિંદૂરની સામે પાકિસ્તાને જે સરહદ ઉપર એટેક કર્યા છે, જેમાં રાજસ્થાનની બોર્ડર હોય કે પંજાબની બોર્ડર હોય કે કચ્છ હોય, કચ્છ તો અતિ સંવેદનશીલ અને ભારતની બોર્ડર દરિયાઈ વિસ્તાર તો 40થી 50 કિલોમીટર જ છે. અને ખાવડાનું રણ, જ્યાં ખાવડામાં પણ એક ડ્રોનના સમાચાર મળ્યા જેને નાશ કરવામાં આવ્યો. લકી નાળાથી સિર ક્રીકની વચ્ચે એક ડ્રોનને અહીંયાની આપણી ભારતની જે ફોજે નાશ કર્યો છે. જે સમાચાર મળતા કચ્છ જિલ્લામાં પણ રાત્રે બ્લેક રેડ જાહેર કરવામાં આવ્યું છે અને એના લીધે ક્યાંય પણ લાઇટો ચાલુ ન રહે. તો મારી આપને માધ્યમ દ્વારા એક ખાસ વિનંતી છે કે લખપત તાલુકાના અને અબડાસામાં જે પવનચક્કીઓ છે એમણે પણ રાત્રે લાઇટો બંધ કરવી જોઈએ અને બધી પવનચક્કીઓને સદંતર સરકારે બંધ કરાવવી જોઈએ. રાત્રે અમે ઘણા બધા અધિકારીઓને ફોન કર્યા, છતાં 2 થી 3 કલાક સુધી આવી પવનચક્કીઓ બંધ ન થઈ હતી. મારે બીજું ખાસ એ કહેવું છે કે અબડાસા એટલે લખપત એ ભારતનો એક છેવાડાનો વિસ્તાર ગણાય. તો ત્યાં અમે અમારી એક આયુષ હોસ્પિટલ દ્વારા તમામ ટ્રસ્ટીઓ નિર્ણય લીધો છે કે યુદ્ધમાં કોઈ પણ જાતની તકલીફ પડશે, બોર્ડરની 11 જેટલી અને જખૌ સુધીની 18 પોસ્ટોમાં બીએસએફના યુવાનોને પણ ક્યાંય તકલીફ પડશે અને એ વિસ્તારના સિવિલ સર્વિસ પ્રજાને પણ કોઈ તકલીફ પડશે તો અમારી આયુષ હોસ્પિટલ 20 બેડની હોસ્પિટલ ત્યાં ફ્રીમાં સારવાર કરશે. અમારો ત્યાં સ્ટાફ ખડેપગે હાજર છે, એમ્બ્યુલન્સો પણ હાજર રાખવામાં આવી છે અને લોકોને પણ એક વિનંતી કરીએ છીએ કે આપ કોઈ ગભરાશો નહીં, આપ વહીવટને સહકાર આપો અને આપણા દેશના યુવાનો ત્યાં કાર્યરત હોય અને આપણી રક્ષા કરવા માટે તૈનાત છે, જેથી કોઈએ આવી અફવાઓથી દૂર રહેવું અને રાષ્ટ્રની સુરક્ષામાં પૂરેપૂરો યોગદાન આપવો એ આપણી ફરજ બની ગઈ છે. પિયુષભાઈ, આપણું એક વિસ્તાર એવું છે કે સરહદી વિસ્તાર છે અને હોસ્પિટલનું એક આવું તમને માર્ગદર્શન ક્યાંથી આવ્યું? અને આજે તમે જે 20 બેડની વાત કરી તો 20 બેડની ને પ્લસમાં આપણે કયા પ્રકારના એને આપણે સારવાર માટે ખસેડવામાં આવતા હશે? શું કહેશો? ભારતના છેવાડે અબડાસામાંથી હિન્દુ વસ્તી જ ખાલી થઈ ગઈ છે, કારણ કે એમના લૌકિક અને કૌટુંબિક વ્યવહારોને લીધે ત્યાંથી પ્રજા સ્થળાંતર કરીને શહેરો તરફ જાય છે. જેના માટે અમે એક અભિયાન છેડ્યું છે. 11 પ્રેરણાસો તમારા ટ્રસ્ટીઓએ લખપતમાં 25 કરોડના ખર્ચે શ્યામજી કૃષ્ણ વર્મા નગરે એક હોસ્પિટલ બનાવવાનું નિર્માણ અમારું કાર્ય ચાલુમાં છે. જે અમારી જૂની હોસ્પિટલ છે અત્યારે ચાલુ, એની અંદર અમે પ્રાઇમરી સુવિધાઓ તમામ પૂરી પાડવા માટે કટિબદ્ધ છીએ અને આ હોસ્પિટલ પણ ભારતના રાષ્ટ્રના છેવાડે આવો એક નિર્માણ થાય એના માટે અમે દાતાઓ દ્વારા અને ઉદ્યોગોની કંપનીઓના CSR દ્વારા માટે આ કાર્ય શરૂ કરેલ છે, જે આવનારા દિવસોમાં ભવિષ્યમાં આવા યુદ્ધોમાં અને આ સરહદ સૂની ન જાય, એ સૂની ન બને અને હિન્દુ વસ્તી હિજરત કરવા માટે ન પ્રેરાય તેના માટેનું એક અભિયાન અમે શરૂ કર્યું છે. કેટલા બેડનું હોસ્પિટલ ધરાવતું હોય છે? અમારી હોસ્પિટલ ત્યાં અત્યારે 50 બેડનો ફર્સ્ટ ફેઝ શરૂ કરવામાં આવ્યો છે અને 50 બેડની તમામ કામગીરી પૂર્ણ થયેથી બીજા નવા 50 બેડની કામગીરી શરૂ કરવામાં આવશે.